વાઇબ્રન્ટ સિટી સુરત એક વખત ફરીથી ચર્ચાના કેન્દ્રમાં છે. અહીં બનાવેલી એવી ખાસ રાખડીઓ માર્કેટમાં ધૂમ મચાવી રહી છે કે જેને જોઈને દેશપ્રેમ જીવંત થઈ ઉઠે. કેટલીક રાખડીઓ પર છે બ્રહ્મોસ મિસાઇલના આકારની ડિઝાઇન, તો કેટલીક પર તિરંગાના રંગો ઊંડા ચમકે છે. આ રાખડીઓ માત્ર શણગાર પૂરતી નથી, તેઓ ઓપરેશન સિંદૂરની યાદ તાજી કરે છે, જેમાં ભારતે પાકિસ્તાન સામે શક્તિ દર્શાવી હતી. સુરતના જ્વેલર્સ અને આર્ટિઝનોએ દેશભક્તિથી પ્રેરિત રાખડીઓ તૈયાર કરી છે, જેમાં ચાંદીની બનેલી રાખડી ₹2,500 સુધીની છે અને સોનાની રાખડી તો 60,000થી 80,000 સુધીના દરે વેચાઈ છે. આ રાખડીઓ માત્ર એક તહેવાર માટે નહીં, તે આપણા શૌર્ય અને દેશના માવજત માટે આપણા ભાવ વ્યક્ત કરે છે. ડી ખુશાલભાઈ જ્વેલર્સ વેસુથી દીપકભાઈ ચોકસી વાત કરું છું. દર વર્ષની જેમ કસ્ટમરની કંઈક ને કંઈક રક્ષાબંધન ઉપર માંગણી હોય છે કે તમે કંઈક નવું બનાવીને આપો, કંઈક નવું બનાવીને આપો. તો આ વર્ષે અમે જે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ અને ભારતીય સેના દ્વારા જે ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવેલું હતું, એને અનુલક્ષીને અમે જેમાં બ્રહ્મોસ્ત્ર મિસાઇલ યુઝ કરવામાં આવેલું હતું, એ બ્રહ્મોસ્ત્ર મિસાઇલના થીમની સાથે અમે આ રાખડી બનાવેલી હતી. લોકોને ખૂબ જ ગમેલી છે. આ રાખડી ચાંદીમાં અને સોનામાં અમે 9 કેરેટમાં બનાવી છે. તો સોનામાં અને ચાંદીમાં બંનેમાં આ રાખડી બનાવેલી છે. અમારી પાસે ₹500 લઈને નો લિમિટ સુધીની રાખડીઓ અલગ અલગ પ્રકારની બીજી બધીઓ છે, પણ એમાં કસ્ટમરને અત્યારે જે બ્રહ્મોસ્ત્ર મિસાઇલની જે રાખડી છે એ ખૂબ જ ગમે છે. લોકો એને ખૂબ જ વખાણે છે. આપણું જે થીમ છે એ બ્રહ્મોસ્ત્ર મિસાઇલના થીમમાં લગભગ અંદાજિત ચાંદીમાં ₹2,500 જેવી અને સોનામાં અંદાજિત ₹50,000ની આજુબાજુમાં આ રાખડી તૈયાર થઈ રહી છે. અત્યારે ચાંદી છે એ ₹1,18,000 જેવું છે અને સોનું જે છે એ અંદાજિત ₹1,02,000 જેવું સોનાનો ભાવ ચાલે. માર્કેટ ઓવરઓલ જોવા જાય તો સોના ચાંદીમાં બંનેમાં તેજી જ છે, પણ એકવાર થોડું એક સતત વધતી બજારની વચ્ચે એકવાર પાછું એક રિએક્શન આવે અને કરેક્શન આવે એવું લાગી રહ્યું છે. હા, ચોક્કસથી દિવાળીની આસપાસમાં તો સોનાનો ભાવ કદાચ વધારે જ હશે, પણ અત્યારે જે છે એ સ્ટેબલ રેટ કહી શકાય. કસ્ટમરને કહેવા માટે કે સોનું અને ચાંદી જ્યારે જ્વેલરીના ફોર્મમાં લેવાનું છે તો અત્યારે લઈ લેવું જોઈએ, ગમે ત્યારે પણ લેવું જોઈએ. પણ જો એને બિસ્કિટના સ્વરૂપમાં લેવું હોય અથવા એમને જ્યારે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી લેવું હોય તો થોડો સમય રોકાવવું જોઈએ અને ક્યારેક જ્યારે જે કરેક્શન મળે ત્યારે સોનું અથવા ચાંદી